માનવ અને દીપડા વચ્ચેનું ઘર્ષણ જોવા મળ્યું છે। સુરતથી આ વિગતો સામે આવે છે, જ્યાં માનવ અને દીપડા વચ્ચેનું ઘર્ષણ ઘટાડવાનો પ્રયત્ન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ થઈ રહ્યો છે। ત્યારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે। દીપડા પર રેડિયો કોલર લગાવાયા હોવાની માહિતી સામે આવે છે। શહેરમાં આવતા જ એલર્ટ આપવામાં આવશે, તો અડધા જ કલાકમાં દીપડાનું લોકેશન મળી જશે તેવી માહિતી પણ સામે આવે છે। જંગલ ખાતાને દીપડાનું લોકેશન મળી રહેશે। દીપડા પર રેડિયો કોલર લગાવવામાં આવ્યો છે। શહેરમાં આવતા જ એલર્ટ આપી દેવામાં આવશે તેવી માહિતી પણ સામે આવે છે। અડધા જ કલાકમાં દીપડાનું લોકેશન જાણી શકાશે।